નમસ્તે બહેનો, નમસ્તે ધારાબેન. નમસ્તે બહેનો, નમસ્તે જિજ્ઞાબેન. ધારાબેન, બપોરના 12:30 થાય ને એટલે આપણી બહેનોના કાન રેડિયો સામે સરવા થઈ જાય. આપણને શહેર કાર્યક્રમમાં મળવા માટે. હા, જેમ બહેનો આપણને મળવા માટે ઉત્સુક છે ને એટલા જ ઉત્સુક આપણે આપણી બહેનોને મળવા માટે છીએ. અને આપણે આપણી બહેનોને જ્યારે કાર્યક્રમના માધ્યમ દ્વારા મળતા હોઈએ ને ત્યારે આપણે પરસ્પર પ્રેમની આપલે કરતા હોઈએ, લાગણીની લહાણી કરતા હોઈએ અને પરસ્પર સ્નેહની સરવાણી વહાવતા હોઈએ ને ત્યારે તો ખૂબ મજા પડી જાય હો. અને એટલે જ એમ કહેવાનું મન પણ થઈ જાય, મજધારે તો કોઈને કિનારે મજા પડે. જેવું હો જેનું સ્તર એ પ્રમાણે એને મજા પડે. જ્યારે મળીએ આપણે આમ તો જાણે મજા પડે, વચ્ચે ના આવે અહમ તો વધારે મજા પડે. મન તો સતત વિચારે કે ક્યારે મજા પડે. કંઈ એવું થોડું હોય રોજ કે મજાને મજા પડે. ખીલે છે ફૂલ જ્યારે હવાને મજા પડે, વહેંચે એ ખુશ્બુ ત્યારે બધાને મજા પડે. અને આ સહિયર કાર્યક્રમમાં મજાની વાતો બહેનોને વહેંચવાની મજા પડે. અને આ મજામાં થોડી વધારે મજાનો ઉમેરો કરીએ અને સાંભળીએ આ સરસ મજાનું ગીત. ક્યાંક જો કોઈ ઈશ્વર હશે એને મારી ફિકર તો થશે. ક્યાંક તો હશે નવમી દિશા જ્યાં મારી ડગર લઈ જશે. રાતો જાગ્યા કરે, સપના છે કે થપ્પો દઈને ભાગ્યા કરે. આંખો તો રાતોની રાતો જાગ્યા કરે, સપના છે કે થપ્પો દઈને ભાગ્યા કરે. કદી આંસુ ના તોરણ થશે, કોઈ સારા શોકન થઈ જશે. સુગંધો અજાણી બહે, અધૂરી કહાની કહે. ભલે રાત કાળી હશે, સવારો ઉજાળી જશે. કોઈ ભલે કાયમ નથી, હા ગમ નથી, પડછાયો તો છે સાથમાં. આંખો તો રાતોની રાતો જાગ્યા કરે, સપના છે કે થપ્પો દઈને ભાગ્યા કરે. આંખો તો રાતોની રાતો જાગ્યા કરે, સપના છે કે થપ્પો દઈને ભાગ્યા કરે. કદી આંસુ ના તોરણ થશે, કોઈ સારા શોકન થઈ જશે.
બધી બાજુ છલના હવે રે, જવું તો જવું ક્યાં હવે રે. બધી બાજુ છલના હવે રે, જવું તો જવું ક્યાં હવે રે. પુકાર કોણ સાંભળે, પડઘાઓ પાછા વળે. એક તારા તૂટી ગયા, સંબંધો છૂટી ગયા, ખખડી રહ્યું ખાલી પડું, ડંખી રહ્યું માણસ પડું. નાવડી કિનારે જઈ ડૂબશે, શું ઈશ્વર ફરી રૂઠશે. મારા સપનાનું ઘર તૂટશે. ધારાબેન, આપણી બહેનો છે ને, નારી છે, ગૃહિણી છે, એને રસોડાની રાણી કહેવાય છે. અને અન્નપૂર્ણા પણ કહેવાય, કારણ કે બધાના પેટ ભરે અને બધાની જઠરાગ્નિને ઠારે. અને જ્યારે એ રસોડાનું કામ કરતી હોય ને, ત્યારે સૂકો કચરો પણ થાય અને ભીનો કચરો પણ થાય. એ બંને કચરાનું મેનેજમેન્ટ કેમ કરવું એ પણ આપણી બહેનો સરસ રીતે જાણતી હોય છે. હા, કેમ કે માત્ર બધાનું પેટ ભરવું ને એ અગત્યનું નથી, પણ રસોડું જીજ્ઞાબેન મેનેજ કરવું જ અઘરું થઈ જાય. અને એ સૂકો કચરો અને ભીનો કચરો એ બંનેને અલગ અલગ રીતે નિકાલ કરે. હવે સૂકો કચરો છે ને, એનો તો આપણે નિકાલ કરી દઈએ. હા, અને એ પ્રદૂષણ પણ ફેલાવે નહીં. પણ જે ભીનો કચરો છે ને, એનો યોગ્ય રીતે નિકાલ કઈ રીતે કરવો ને, એ બહેનો માટે એક સમસ્યા બની જાય છે. તો જીજ્ઞાબેન, આજે આપણે બહેનોને કહીએ કે તમારી આ જ સમસ્યાનો સરસ મજાનો ઉકેલ લઈને અમે આજે તમારી સમક્ષ કાર્યક્રમ સહિયરમાં ઉપસ્થિત થયા છીએ. બહેનો, આજે આપણને ખૂબ મજા પડવાની છે. ખૂબ સરસ મજાની નવી જાણકારી મળવાની છે. અને એ ભીના કચરામાંથી સરસ નવી વસ્તુ કઈ રીતે બનાવાય, એનો ઉપયોગ ક્યાં કરાય, કેવી રીતે કરાય, એની આપણને ખૂબ બધી સરસ મજાની જાણકારી મળવાની છે. એટલે કે ઘરનો વેસ્ટ ઘરમાં જ બેસ્ટ. અને એ સરસ મજાની જાણકારી આપી રહ્યા છે ખયાલી વૈદ્ય. નમસ્તે બહેનો. આપણા હિન્દુ ધર્મમાં એક ખૂબ જ સરસ શ્લોક છે, સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખમાપયે. આ શ્લોકની અંદર એક સારા, ઉચ્ચ અને નિરોગી આયુષ્યની વાત કરવામાં આવી છે. તો મારો આજનો જે વાતનો વિષય છે એ કંઈક આને જ અનુલક્ષીને છે. સારું, સ્વસ્થ અને નિરોગી જીવન એ એક સાથે આહાર અને વિહાર બંનેને સાંકળી લેતા હોય છે. આપણે સૌ આપણા રોજના જીવનમાં આપણી જીવનશૈલીને સરળ બનાવે એવી ઘણી જ બધી પ્રોડક્ટ્સનો વપરાશ કરતા હોઈએ છીએ, જેમ કે કોસ્મેટિક્સમાં, સફાઈ કરવામાં, સેનિટેશનમાં વગેરે બધી જગ્યાએ. પરંતુ આપણે આ બધી જ વસ્તુઓમાં જાણતા કે અજાણતા તેમાં રહેલા હાનિકારક રસાયણોનો ઉપયોગ પણ કરતા હોઈએ છીએ અને તેના વિશે જાણતા પણ નથી હોતા. આ તમામ વસ્તુઓમાં વધતા ઓછા પ્રમાણમાં એવા રસાયણો રહેલા હોય છે કે જે ચામડીને શુષ્ક બનાવી શકે છે. તેમની સુગંધથી પણ ઘણીવાર માથાના દુખાવાની સમસ્યા કે શ્વસન તંત્રની તકલીફો પણ થાય છે. આ પ્રકારની વસ્તુઓનો વધુ પડતો ઉપયોગ કેન્સર જેવી ખૂબ જ ગંભીર બીમારીને પણ આમંત્રણ આપી શકે છે. આ બધી પ્રોડક્ટ્સની અંદર ફીણ અને સુગંધ માટે કંપનીઓ સામાન્ય રીતે SLS કે જેને સોડિયમ લોરાઇલ સલ્ફેટ આ કહેવામાં આવે છે, આ એક એવું રસાયણ છે કે જે ચામડીની અંદર શુષ્કતા લાવવા માટે, એટલે કે ચામડીને સૂકી બનાવી નાખવા માટે જવાબદાર હોય છે. આથી જ અને આ જે SLS છે જે આપણા શરીર માટે પણ ખૂબ જ નુકસાનકારક છે. આપણા કાન
કે નાક કે જીભની જેમ આપણી ચામડી પણ એક અગત્યની ઇન્દ્રિય છે, જેના દ્વારા આપણે ઘણી બધી વસ્તુઓને ગ્રહણ કરતા હોઈએ છીએ. અને એટલા જ માટે હું અહીં એક એવા પદાર્થ વિશે માહિતી આપીશ કે જે આ દરેક સમસ્યાનો સરળ ઉપાય છે. આ સાથે આ ઉપાય વધુ ખર્ચાળ પણ નથી અને ઓર્ગેનિક તો ખરો જ, એટલે કે પર્યાવરણ માટે પણ ખૂબ જ લાભદાયી છે. આ પદાર્થનું નામ છે બાયોએન્ઝાઇમ્સ અથવા તો જૈવ એન્ઝાઇમ્સ. થાઇલેન્ડના એક કૃષિ વૈજ્ઞાનિક ડૉક્ટર રોસુકોન દ્વારા આ બાયોએન્ઝાઇમ્સને પ્રચલિત કરવામાં આવેલા છે. આ બાયોએન્ઝાઇમ્સને સહેલાઈથી ઘરે બેઠા જ બનાવી શકાય છે, જેમાં ફક્ત 3 જ સામગ્રીનો ઉપયોગ થાય છે. એ 3 સામગ્રીઓ છે ગોળ, પાણી અને કચરો. હવે આપણે સામાન્ય રીતે જેને કચરો સમજીને ફેંકી દેતા હોઈએ છીએ, એ કચરો નહીં પરંતુ એક રિસોર્સ છે. રિસોર્સ એટલે કે એવી વસ્તુ કે જેનામાંથી આપણે ફરીથી કંઈક નવું ઉત્પાદન કરી શકીએ. તો આ બાયોએન્ઝાઇમ બનાવવાની રીત ખૂબ જ સરળ છે, જેમાં 1 ભાગ ગોળ, 3 ભાગમાં કચરો અથવા તો જેનામાંથી તમારે બાયોએન્ઝાઇમ્સ બનાવવાના હોય છે તે, અને 10 ભાગ પાણી. એટલે કે જો આપને 1 લીટર બાયોએન્ઝાઇમ બનાવવો હોય તો 100 ગ્રામ ગોળ, 300 ગ્રામ વેસ્ટ કે કચરો અને 1000 ml એટલે કે 1 લીટર જેટલું પાણી લેવામાં આવે છે. આ બધી જ સામગ્રીને એક પ્લાસ્ટિકના વાસણની અંદર બંધ ઢાંકણામાં પેક કરીને રાખી દેવામાં આવે છે. હવે આ જે આખી પ્રક્રિયા છે એ આથવણની એટલે કે ફર્મેન્ટેશનની પ્રક્રિયા છે, જેથી તેમાં વાયુઓ એટલે કે ગેસીસ જનરેટ થાય છે. હવે આ જે પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા વાયુઓને એ વાસણમાંથી બહાર કાઢી નાખવા ખૂબ જ જરૂરી હોય છે. એટલા માટે આખી સમગ્ર પ્રક્રિયા દરમિયાન તેમાંથી એનું જે ઢાંકણું છે ને એને ખોલી અને એના જે ગેસીસ છે એને બહાર કાઢીને ફરીથી ઢાંકણું બંધ કરી નાખવાનું હોય છે. આવું સતત 1 મહિના કે 1.5 મહિના સુધી કરવામાં આવે તો આ આખી પ્રક્રિયા 3 મહિના એટલે કે 90 દિવસમાં પૂરી થાય છે અને 3 મહિનાને અંતે આ બાયોએન્ઝાઇમ્સ બનીને તૈયાર થઈ જાય છે. આ બાયોએન્ઝાઇમ્સને આપણે કોસ્મેટિક્સ પ્રોડક્ટમાં, પછી ક્લિનિંગ પ્રોડક્ટ્સમાં એટલે કે આપણા રોજબરોજના જીવનમાં વાસણ ઘસવામાં કે હેન્ડવોશ તરીકે કે બોડી વોશ તરીકે કે પછી કાચની સફાઈ કરવા માટેના ગ્લાસ ક્લીનર્સ તરીકે કે બાથરૂમની સફાઈ કરવામાં કે પછી આના સિવાય પણ તેના ઘણા બધા અલગ અલગ જગ્યાએ તેનો ઉપયોગ કરી શકાય છે. હવે મેં જેમ વાત કરી એવી રીતે વેસ્ટ સિવાય પણ એવી ઘણી બધી વસ્તુઓ જેમ કે ગુલાબના ફૂલ છે કે ગલગોટાના ફૂલ છે કે એલોવેરા છે, જાસૂદ છે, અરીઠા છે, આ બધી જ સામગ્રીઓમાંથી પણ તમે બાયોએન્ઝાઇમ્સ બનાવીને રેડી કરી શકાય છે. હવે બાયોએન્ઝાઇમ્સનો ઉપયોગ તેમાં વપરાશમાં લીધેલ વસ્તુઓને આધારે નક્કી થાય છે. એટલે કે આપણે સૌ જાણીએ છીએ કે જાસૂદના જે ફૂલો છે કે અરીઠા છે, આ સામગ્રીઓ આપણે આપણા વડવાઓ પાસેથી પણ સાંભળતા આવ્યા છીએ કે જે આપણા શરીર માટે ખૂબ જ લાભદાયી છે. અરીઠાનો ઉપયોગ પહેલાંના જમાનામાં આપણા જે દાદાઓને મતલબ દાદીઓ હતા તો એ લોકો અરીઠાથી સામાન્ય રીતે હેર વોશ, વાળ ધોવા માટે ઉપયોગ કરતા. તો આ અરીઠાનો બાયોએન્ઝાઇમ બનાવીને આપણે આજે પણ આ જ રીતે એ જ ટ્રેડિશનલ પદ્ધતિથી આપણે એને હેર વોશ કરવા માટે, વાળ ધોવા માટે ઉપયોગમાં લઈ શકીએ છીએ. બનાવવાની રીત એ જ છે, 1:3:10, 1 ભાગ ગોળ, 3 ભાગ આપણે જે પણ સામગ્રી લેવી હોય તે અને 10 ભાગ પાણી. તો અથવા તો જો રોઝનો બાયોએન્ઝાઇમ બનાવવો હોય તો ચામડી માટે જે ગુલાબ છે એ ખૂબ જ સારું કામ આપે છે. તો રોઝના બાયોએન્ઝાઇમને આપણે આપણા સ્કિન ટોનર તરીકે કે પછી મોઇશ્ચરાઇઝર તરીકે, નોર્મલ આપણા સ્કિન ફ્રેશનર તરીકે પણ આપણે એને વાપરી શકીએ છીએ. તો જો અરીઠામાંથી બાયોએન્ઝાઇમ બનાવવો હોય તો બનાવવાની રીત પણ એ જ છે. ફરીથી 100 ગ્રામ ગોળ લેવાનું, 300 ગ્રામ અરીઠા અને 1000 ml એટલે કે 1 લીટર પાણી નાખવાથી આ 1 લીટર અરીઠાનો બાયોએન્ઝાઇમ બનીને તૈયાર થઈ જાય છે. તો જે પણ સામગ્રી લેવી હોય એ 3 ભાગમાં એ સામગ્રી, 1 ભાગમાં ગોળ અને 10 ભાગમાં પાણી લેવાથી આ બાયોએન્ઝાઇમ આપણે જે પણ વસ્તુમાંથી બનાવવો હોય બનીને રેડી થઈ જાય છે અને એને આપણે આપણી ઈચ્છા મુજબ વપરાશમાં લઈ શકીએ છીએ.
આ બાયો એન્ઝાઇમ્સને અલગ અલગ રીતે વપરાશમાં કરી શકાય છે, પરંતુ જો આપણે એક બિગિનર હોઈએ, આપણે જો શરૂઆત કરતા હોઈએ, તો હું હંમેશા એવી જ સલાહ આપું છું કે આપણે સંતરાના છાલ કે લીંબુની છાલ, એટલે કે એવા ફળો કે જે વિટામિન સી વાળા હોય છે, એમની છાલને કે જેને આપણે સામાન્ય રીતે ફેંકી દેતા હોઈએ છીએ, એમાંથી બાયો એન્ઝાઇમ બનાવીને એનો વપરાશ કરવો જોઈએ. તો બનાવવાની રીત આ જ છે. 1 ભાગ તમે ગોળ લો, 3 ભાગ એ સિટ્રસ એટલે કે ખાટા ફળોની છાલ અને 10 ભાગ પાણી. તો આ રીતે જે બાયો એન્ઝાઇમ બનીને તૈયાર થઈ જાય છે, એ બાયો એન્ઝાઇમના તમે ફિનાઇલ તરીકે કે પછી હેન્ડ સેનિટાઈઝર તરીકે કે પછી એર પ્યોરિફાયર તરીકે, ગ્લાસ ક્લીનર તરીકે, આ બધી જ જગ્યાએ તમે એનો વપરાશ ખૂબ જ સરળ રીતે કરી શકો છો. અરીઠાનો જે બાયો એન્ઝાઇમ છે એ વાસણ ઘસવામાં અને કપડાં ધોવામાં બંનેમાં વાપરી શકાય છે. આ ઉપરાંત એ શેમ્પૂનું પણ ગરજ સારે છે. આ તો થઈ આપણા રોજબરોજના જીવનની વાત. હવે એવા લોકો કે જેને ઘરમાં ગાર્ડનિંગનો શોખ છે, તો એ લોકોને માટે પણ આ એક બહુ જ સારા સમાચાર છે કે બાયો એન્ઝાઇમ એ ખૂબ જ સારા ફર્ટિલાઇઝર્સ એટલે કે ખાતર પણ છે. બાયો એન્ઝાઇમ એક એવી વસ્તુ છે કે જેની અંદર ઘણા બધા ઉત્સેચકો રહેલા હોય છે કે જે જમીનની ઓવરઓલ ગુણવત્તાને ખૂબ જ સરસ રીતે સુધારો આપે છે. એટલે કે જો આપણા કચ્છની જો વાત કરીએ, તો આપણી જે વધારે પડતી ક્ષારયુક્ત જમીન છે, તો બાયો એન્ઝાઇમ્સ એક એવી વસ્તુ છે કે જે એ ક્ષારને ઓછા કરે છે, એની પીએચને સંતુલિત કરે છે અને એની ઓવરઓલ ગુણવત્તામાં વધારો કરે છે. આને કારણે જે જમીન છે એની ઓવરઓલ ફળદ્રુપતા પણ વધે છે અને એ પ્રોડક્શન પણ સારું આપે છે, એટલે કે એનાથી પાક પણ ઘણો સારો મળતો હોય છે. તો આપણે આપણા રોજબરોજમાં આપણા ઘરમાં જો ગાર્ડન્સ હોય કે કિચન ગાર્ડનિંગ આપણે કરતા હોઈએ, તો એમાં પણ આ બાયો એન્ઝાઇમ્સને વાપરવા જોઈએ. હવે આ બાયો એન્ઝાઇમ્સને બનાવ્યા બાદ એને ઉપયોગ કરવાની જે રીત છે એ એવી છે કે એનામાં તમારે એને જે બનાવ્યું એને એવી રીતે ઉપયોગમાં ન લેતા એને ડાયલ્યુટ કરીને, એટલે કે એની અંદર પાણી નાખીને ઉપયોગમાં લેવામાં આવતું હોય છે. એટલે કે બાયો એન્ઝાઇમ બની ગયા બાદ 1 ભાગ બાયો એન્ઝાઇમ અને એની અંદર 10 ગણું પાણી ઉમેરીને એટલે તૈયાર કરવામાં આવે છે. એનો મતલબ કે 1 લીટર બાયો એન્ઝાઇમમાંથી આપણે 10 લીટર જેટલું આપણું દ્રાવણ તૈયાર કરી શકીએ અને એનો અલગ અલગ જગ્યાએ આપણે ઉપયોગ કરી શકીએ. પછી એ આપણી રોજબરોજના જીવનમાં પણ આપણે એનો એ જ રીતે વપરાશ કરી શકીએ અને આપણા ખાતર તરીકે પણ એ જ રીતે આપણે એને ઉપયોગમાં લઈ શકીએ છીએ. આ ઉપરાંત જો આપણે વાત કરીએ, તો જેમ મેં અગાઉ કીધું એવી રીતે કે આપણે આપણા ઘરમાં ઘણી બધી એવી પ્રોડક્ટ્સનો વપરાશ કરતા હોઈએ છીએ કે જે આપણે જ્યારે એને ડ્રેનેજ એટલે કે આપણી જે ગટર લાઇનમાં જાય છે, ત્યારે આપણે ગટર લાઇનની સમસ્યાઓને આ બધી થતી હોય છે. તો વિચારો, જો આપણે સૌ સાથે મળીને આ બાયો એન્ઝાઇમ્સનો ઉપયોગ જો કરીશું આપણા રોજબરોજના જીવનમાં, તો બાયો એન્ઝાઇમની અંદર એવી ક્વોલિટી છે કે જે પાણી છે એનો પણ એ ગુણવત્તામાં એનો સુધારો કરે છે. એટલે કે એનું જે TDS લેવલ છે, એની અંદર રહેલા જે ક્ષાર છે એને ઓછા કરે છે. તો આપણે પર્યાવરણને પણ કંઈક બહુ જ સારું આપી રહ્યા છીએ. હાલના સમયમાં જોઈએ તો પર્યાવરણની જાળવણી એ ખૂબ જ અગત્યનો વિષય બની રહ્યો છે. આપણને સૌને ખબર છે કે જે હવે આજના યુગમાં જે ફળો અને શાકભાજી જે આપણે મળતા હોય છે એની સાઇઝને એટલે કે એના કદને વધારવા માટે કે એના રંગને સારા દેખાડવા માટે એની અંદર ઘણી બધી દવાઓનો ને એનો છંટકાવ કરવામાં આવતો હોય છે. તો બાયો એન્ઝાઇમ્સ એક એવી વસ્તુ છે કે એને જો આપણે જે નોર્મલી આપણે જે પણ ફળો અને શાકભાજી સામાન્ય રીતે ધોતા હોઈએ, તો એ પાણીની અંદર 1-2 ઢાંકણા આવી રીતે બાયો એન્ઝાઇમના નાખીને એ બાયો એન્ઝાઇમવાળા પાણીથી જો ફળો અને શાકભાજી ધોવામાં આવે, તો એની અંદર જો કોઈ પણ કેમિકલ્સનો એવા હાનિકારક કેમિકલ્સનો ઉપયોગ થયેલો હોય, તો એ કેમિકલ્સને પણ એ કાઢી નાખે છે અને આપણને એક સારું અને એક હેલ્ધી ફૂડ આપણા સુધી એ પહોંચાડે છે. તો આ રીતે આપણે કુદરત કે જેને આપણે માતા સ્વરૂપે જોઈએ છીએ, આપણે એની પણ જાળવણી કરી રહ્યા છીએ. હાલના સમયમાં જોઈએ તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ
આ શબ્દ ધીમે ધીમે ઘણો જ પ્રચલિત થતો જાય છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો અર્થ એવો થાય છે કે એવો વિકાસ કે જેની અંદર આપણે આપણી પાસે જે સ્ત્રોતો રહેલા છે એનો એવી રીતે ઉપયોગ કરવાનો છે કે આપણે તો એને સારી રીતે વાપરી શકીએ, પણ એનો આપણે બચાવ કરવાનો છે આપણી આવનારી પેઢી માટે. તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અથવા તો ટકાઉ વિકાસ, એ ટકાઉ વિકાસ માટે પણ આ બાયો એન્ઝાઇમનું એક અતિ મહત્ત્વનું અને ખૂબ જ સરસ યોગદાન છે. કારણ કે એ જેમ મેં કીધું એ રીતે એ માટીની એટલે કે જમીનની ગુણવત્તા સુધારે છે, પાણીની ગુણવત્તાને સુધારે છે. આપણે એનો એર પ્યુરિફાયર તરીકે યુઝ કરીએ છીએ તો વાતાવરણમાં રહેલી હવાને પણ એ ગુણવત્તા સુધારે છે અને આપણા ઓવરઓલ જીવનને એક ઉચ્ચ જીવન તરફ લઈ જઈ શકે છે. તો એટલા માટે હું આજે આપ સૌને આ આકાશવાણીના માધ્યમથી આપ સૌને અને ખાસ કરીને નારી શક્તિને એક અપીલ કરવા માંગુ છું. કારણ કે હું એવું માનું છું કે નારી શક્તિ જ છે કે જે ઘર અને સમાજને એક સાથે તંદુરસ્ત બનાવી શકે છે અને સશક્ત પણ બનાવી શકે છે. તો આજના સમયમાં આપણે જોઈ રહ્યા છીએ કે જે ખોટા અને બિનઉપયોગી જે ટ્રેન્ડ્સ ચાલી રહ્યા છે એના બદલે જો આપણે એક એવી નવી પહેલ કરીએ, એક નવો ટ્રેન્ડ બનાવીએ અને એને ફોલો કરીએ તો આપણે આપણી ઓવરઓલ લાઈફસ્ટાઈલમાં પણ સુધારો કરી શકીએ છીએ. આપણા પરિવારને અને આપણા આખા સમાજને, આપણી આજુબાજુ રહેલા આપણા વાતાવરણને પણ આપણે એક સમૃદ્ધ બનાવી શકીએ છીએ. આથી આપણે આપણા સમાજ અને આપણા દેશને પણ સમૃદ્ધિ તરફ લઈ જઈ શકીએ છીએ. આપણા જે ઋષિમુનિઓ છે એ એક વાત બહુ સરસ રીતે જાણતા હતા કે યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે તત્ર રમન્તે દેવતાઃ. એટલા માટે આપણી ભારતીય સંસ્કૃતિ છે એ હંમેશા નારીઓને પૂજતી આવી છે અને એવું કહેવાય છે કે એક નારીને જો શિક્ષિત કરવામાં આવે તો એક આખો સમાજ શિક્ષિત થાય છે. તો આપણે પણ આપણી રોજબરોજની જીવનશૈલીમાં આવા નાના મોટા સુધાર કરીને, જેમ કે બાયો એન્ઝાઇમ્સની બનાવીને અને તેનો ઉપયોગ આપણા રોજબરોજના જીવનમાં કરીને, અથવા તો બીજી ઘણી બધી નાની વસ્તુઓને આપણા વ્યવહારમાં લાવીને, જેમ કે ઘરમાં જ આપણે સેન્દ્રિય ખાતર તૈયાર કરીએ, એટલે કે રોજબરોજમાં જે આપણા રસોડામાંથી જે પણ કચરો ભીનો નીકળતો હોય છે તો એનો આપણે કમ્પોસ્ટ ખાતર તૈયાર કરીએ, કે પછી વ્યવહારમાં પણ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરીએ. તો આ બધી નાની જે વાતો છે, આ બધી નાની જીવનશૈલીઓ છે કે જે ફક્ત એક માનસિક પરિવર્તનની જ જરૂર છે જેના માટે. તો આવી નાની જીવનશૈલીઓ એ આપણા જે આખા જીવનને ઘણું જ સમૃદ્ધ બનાવી શકે છે. અંતમાં હું બાયો એન્ઝાઇમની આ વાતમાં એટલું જ કહીશ કે જો આપણે પ્રકૃતિ તરફ સારા રહેશું તો પ્રકૃતિ ચોક્કસ આપણા માટે એક સમૃદ્ધ જીવનની આપણને ભેટ આપશે. ઘરનો વેસ્ટ ઘરમાં જ બેસ્ટ. આ સરસ મજાનો વાર્તાલાપ આપે બહેનો હમણાં જ સાંભળ્યો, જે રજૂ કરી રહ્યા હતા ખયાલી વૈદ્ય. તો બહેનો, આ વાર્તાલાપ પરથી તમને સરસ મજાનું જાણવાનું મળ્યું હશે કે ઘરમાં જ ટાઇલ્સ ક્લીનર, ટોયલેટ ક્લીનર, ગ્લાસ ક્લીનર અને ઘરમાં જે મોસ્કિટોઝ કે બધા જે ઉપદ્રવ હોય એને ક્યોર કઈ રીતે કરવું, આ સરસ મજાનું ક્લીનર તમે ચોક્કસથી બનાવશો એવી આશા છે. અને આ સરસ મજાની જાણકારી સાથે સાંભળીએ આ સરસ મજાનું ગીત. હું મને શોધ્યા કરું પણ હું તને પામ્યા કરું, તું લઈને આવે લાગણીનો મેળો રે, સાથ તું લાંબી મજલનો સાર, તું મારી ગઝલનો, તું અધૂરી વાર્તાનો છેડો રે, મીઠડી આ સજા છે, દર્દોની મજા છે, તારો વિરહ પણ લાગવાનો રે, વાલમ આવો ને વાલમ આવો ને માંડી છે લવ
જિજ્ઞાબેન, આપણે ઘરના વેસ્ટને ઘરમાં બેસ્ટ કઈ રીતે બનાવીએ ને એ વિશે સરસ મજાની માહિતી બહેનોને કહી. તો ઘરને વધુ સારી રીતે મેનેજ કરવા માટેની ટિપ્સ અને પોતાની જાતને સરસ રીતે મેનેજ કરવા માટેની ટિપ્સ પણ આજે આપણે જિજ્ઞાબેન બહેનોને કહી દઈએ. ચોક્કસ. તો શિયાળામાં જો બહેનો કોલ્ડ ક્રીમના બદલે તમે તેલ લગાડો ને તો ત્વચા સરસ અને લાંબા સમય માટે મુલાયમ રહે છે. બહેનો, ચકરીમાં મલાઈ નાખવાથી ચકરી મુલાયમ બને છે. અને ફરસી પૂરીમાં ડાલડા સાથે જો તેલનું મોણ મિક્સ કરીને નાખો ને તો ફરસી પૂરી ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. ચણાનો લોટ બગડી ગયો હોય ને તો તેને ફેંકી ન દેતા તેનાથી ચીકણા વાસણો સાફ કરવા. ચિકાસ તરત શોષાઈ જશે અને વાસણ સાફ થઈ જશે. અને બહેનો, હળદર અને ચંદન ઘસીને ચહેરા પર લગાડશો ને તો ચહેરો એકદમ ચમકીલો અને આકર્ષક લાગશે. અને બહેનો, કોબી ફ્લાવરને છૂટું કરી તેને હૂંફાળા પાણીમાં રાખવું અને તેમાં 1 ચમચી મીઠું નાખવું. 1 કલાક બાદ ધોવું. જો તેમાં કોઈ ઝીણી જીવાત હશે ને તો નીકળી જશે. આ ઉપરાંત લીલા મરચાંના ડીટિયા એને તોડીને જો સ્ટોર કરો ને તો લાંબા સમય સુધી એ લીલા મરચાં ફ્રેશ જ રહેશે. અને જુઓ બહેનો, બિસ્કિટના ડબ્બામાં બિસ્કિટ ગોઠવતી વખતે બિસ્કિટના દરેક થર વચ્ચે બ્લોટિંગ પેપર રાખવાથી બિસ્કિટ નરમ નહીં પડે, એવા જ ક્રિસ્પી રહેશે. અને એ રીતે જ કારેલા તો હંમેશા કારેલાની વાત આવે ને એટલે આપણે જાણે મનમાં જ કડવા ટેસ્ટનો અનુભવ થાય. પણ આ કારેલાની કડવાશને જો દૂર કરવી હોય ને તો એને રાંધતી વખતે કાચી કેરીના 2-4 ટુકડા અંદર નાખી દેવા, જેથી કારેલાની કોઈ પણ રેસીપી એકદમ સરસ અને ટેસ્ટી બનશે. અને ભાત રાંધવાથી જો એકદમ ભેગા થઈ જતા હોય, ખીચું જેવા થઈ જતા હોય તો તેમાં 1 ચમચી દહીં ઉમેરવાથી ભાત એકદમ છૂટા થાય છે. તો આવી સરસ મજાની ટિપ્સ સાથે આજનો સહિયર કાર્યક્રમ બહેનો અહીં જ સમાપ્ત કરીએ. ફરી મળીશું આવતા મંગળવારે અવનવી વાતો અને જાણકારી સાથે આપના માનીતા કાર્યક્રમ સહિયરમાં. તો ત્યાં સુધી આવજો બહેનો, આવજો ધારાબેન. આવજો બહેનો, આવજો જિજ્ઞાબેન.